જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને અત્યારે જો સવારના 9 વાગી ગયા છે અને આપણે ઘરનું બધું જ કામકાજ કરી અને આપણે હવે કાલે મગફળી અમારે વાવવાની છે. તો મગફળીનું બિયારણ પણ આવી ગયું છે અને મગફળી કાલે વાવવાની છે. તો 24 કલાક અગાઉ બીજ અમૃત બનાવવું છે અમારે, તો આજે બનાવવાનું છે. તો બના રહેજો વ્લોગમાં. તો જો આપણે બીજ અમૃત બનાવવા માટે બધી વસ્તુ તૈયાર કરી નાખી છે. તો બતાવી દઉં તમને. જો આપણે 10 લીટર ગૌમૂત્ર લઈ લીધું છે, ગાયનું ગૌખળ, અને 10 કિલો ગાયનું છાણ તાજું લઈ લીધું છે, અને 50 ગ્રામ હિંગ લઈ લીધી છે, અને 500 ગ્રામ સજીવ માટી લઈ લીધી છે, અને 50 ગ્રામ જેટલો આપણે ચૂનો લઈ લીધો છે. અને આ 30 લીટર પાણીમાં આપણે આ બધું મિક્સ કરી અને ઓગાળી અને મેકી દેવાનું છે. અને કાલે સવારે આપણે મગફળીના બીજમાં પટ આપવાનો છે, જેથી કરીને બિયારણ સારી રીતે ઉગે, ગ્રોથ સારો થાય અને એનો મૂળનો રોગ પણ કાંઈ આવતો નથી. તો આપણે આજે બીજ અમૃત બનાવી નાખી અને કાલે આપણે મગફળી વાવવાની છે. તો કાલે સવારે આનો પટ આપી દઈશું. તો આપણે જો ગાયનું છાણ હતું તાજું, એ આપણે આમાં બેરલમાં નાખી દીધું છે અને સરસ મજાનું મિક્સ કરી નાખ્યું છે. અને હવે આપણે ગાયનું ગૌખળ નાખી દઈ, સરસ મિક્સ થઈ જાય ને એટલે. તો હવે ગાયનું ગૌખળ મિક્સ થઈ ગયું છે. 2-3 મિનિટથી સતત હલાવું છું તો મસ્ત મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે આમાં ગાયનું ગૌખળ નાખી દઈએ. તો આ છે 10 લીટર ગાયનું ગૌખળ. ગાયના ગૌખળમાં પણ ઘણા બધા બેક્ટેરિયા રહેલા છે. તો 10 લીટર ગૌખળ નાખી અને પછી મિક્સ કરી નાખી. ગાયના છાણમાં અને ગાયના ગૌખળમાં ઘણા બધા બેક્ટેરિયા હોય છે, જેથી કરીને આપણી મગફળીમાં મૂળનો રોગ પણ નથી આવતો અને ઉગાવો પણ સારો આવે છે. આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે સજીવ માટી નાખી દઈએ. સજીવ માટી એટલે કે આમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ ક્યારેય ન છટાણું હોય એવા આપણે શેઢે પાડેથી અથવા વડના નીચેથી માટી લીધેલી હોય એને સજીવ માટી કહેવાય છે. તો આ માટી પણ નાખી દઈ. ફરી પાછું મિક્સ કરી દઈએ. સરસ રીતે માટી પણ મિક્સ થઈ જાય ને પછી ચૂનો અને હિંગ નાખી દઈએ. હવે માટી પણ મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે 50 ગ્રામ હિંગ નાખી દઈએ. નાખી દીધી છે. ફરી પાછું મિક્સ કરી દઈએ. ઘડિયાળની દિશામાં એક જ આંટે આમ હલાવવાનું. તો બધું સારું મિક્સ થઈ જાય. હવે 50 ગ્રામ જેટલો ચૂનો નાખી દઈએ. ચૂનો પણ નાખાઈ જશે. હવે મિક્સ કરી દે હરખું. હવે વાવણીનો સમય પણ આવી ગયો છે. તો કાલે જ અમારે મગફળી વાવવાની છે. તો બિયારણ આપણે આવી ગયું છે, પણ જૂના ઘરે જે અમારા હાઉની રહેશે ને ત્યાં બિયારણ બધું પડ્યું છે. તો આજે આપણે અહીં લાવી અને કાલે સવારે પટ આપવાનો થશે આને. અને બિયારણ સુકાઈ જાય પછી આનું વાવેતર કરવાનું થશે. આપણે મગફળીનું બિયારણ સુકાઈ જાય પછી. તો સરસ રીતે મિક્સ બધું થઈ ગયું છે. અને આને આપણે ઢાંકી, કપડું હવા અવર જવર રહે એવી રીતે ઢાંકી અને મેચી દેવાનું છે. અને કાલે સવારે આપણે આનો પટ આપવાનો છે મગફળીનો.
તો બસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. તો મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ બધાને.